જય સ્વામિનારાયણ. ભક્તિ માર્ગી આપણે બધા ભક્તિ માર્ગી કહેવાય. સુરદાસ, મીરાબાઈ, તુલસીદાસજી, નરસિંહ મહેતા, આ બધા કોણ છે? ભક્તિ માર્ગી છે. ભક્તિ માર્ગી જે બધા ભક્તો છે એ બધા રૂપને ચાહે છે, રૂપને ધ્યાન કરે છે, રૂપનું ચિંતન કરે છે. જ્ઞાન માર્ગી જે જ્ઞાનીઓ છે એ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે, એમાં એને લગાવ છે. સચ્ચિદાનંદ, નિરાકાર, સર્વત્ર વ્યાપક એવું જે બ્રહ્મ, એનું ચિંતન જ્ઞાન માર્ગીઓ કરે છે. જ્ઞાનીઓ એ જ્ઞાન માર્ગીઓમાં ખાસ પણ જે કેવળ તત્વજ્ઞાન ઉપર ભાર દઈ આત્મ સાક્ષાત્કાર ઉપર જેનો ભાર વિશેષ હોય એવા જ્ઞાનીઓ ભગવાનના સ્વરૂપનું વધારે ચિંતન કરતા હોય છે. ભગવાનના ભક્તો રૂપનું ચિંતન કરે છે અને ભગવાનના ભક્તોનું એક ખાસિયત એ છે, હું કોનો છું, સતત એને એનો ભાવ હોય, હું કોનો છું. જ્ઞાનીઓને શું હોય? હું કોણ છું, હું એમ આય. સતત ખોજ હોય તો શેની હોય? રમણ મહર્ષિ શું કરે? પેલા એ જ ન થાય ચાલ, હું એમ આય, હું કોણ છું, હું કોણ છું. રાત દિવસ કે એ તમે વિચાર કરો અને ખોળો, હું કોણ છું, હું કોણ છું. કોહમ કોહમ. શંકરાચાર્ય જ્ઞાની છે એટલે જો ભજગોવિંદ આવે તો એમાં કોહમ તો આવે જ. કોણ છું? હું કોણ છું? અહમ બ્રહ્માસ્મિ. બસ એનું ચિંતન કરે. ત્યારે ભગવાનના ભક્તો છે એનો પહેલો ને છેલ્લો એ જ વિચાર સતતનો, હું કોનો છું, હું કોણ છું. એમાં સમાવિષ્ટ તો આપોઆપ પછી એને થઈ જાય છે. બહુ ખૂબી લીટી છે. અંગ્રેજી વર્ડ ખૂબી લીટી કોઈ ડિક્શનરીમાં મળે નહીં. હું કોનો છું. એટલા માટે એ સતત ભગવાનના નામનું, એ જેનું માને છે એના રૂપનું, એના ગુણનું, એના સ્વભાવનું એનું ચિંતન જ કર્યા રાખે. અને એમાં જ એને રસ છે, એમાં જ મધુર છે. હું કોનો છું એના ચિંતનમાં જ એને રસ છે. આ સમાજમાં કોઈને મનાઈ જાય કે હું કોનો છું, હું કોની છું, તો પછી એનું ચિંતન કર્યા કરે. એ તો આમ છે ને, 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 આમ છે ને, એવું જ કરે ને. પેલા લોકો એ સચ્ચિદાનંદ બ્રહ્મનું ચિંતન કરે અને ભગવાનના ભક્તો છે ભગવાનના નામનું, રૂપનું, ગુણનું, સ્વભાવનું એનું ચિંતન કરે. અને જ્ઞાનીઓ ભગવાનના પ્રભાવનું ચિંતન કરે. પણ આજે ભક્તિ માર્ગી જે બધા ભક્તો છે એનો માર્ગ સરળ છે અને જ્ઞાન માર્ગીઓનો માર્ગ અતિ કઠણ છે. કારણ કે આમને ભગવાનના આશ્રયનું બળ છે, પ્રપત્તિનું બળ છે, શરણાગતિનું બળ છે, નામનો રૂપનો આધાર છે. પેલાને એ કોઈ અવલંબન નથી. કદાચ લે નામ રૂપનો આધાર તો થોડા પૂરતો લે પછી પાછો છોડી દેવાનો આશય હોય કે બધું પછી મૂકીને નિરાકારમાં સ્થિર થઈ જાવ. એટલે કઠણ બહુ, કારણ કે પોતાના બળે તરવાનું છે અને અહીંયા ભગવાનના બળે તરવાનું છે. સરળ છે એનો અર્થ એવો નથી કે એને પ્રાપ્તિ કંઈ ઓછી થાય છે. અરે બહુ વિશિષ્ટ પ્રાપ્તિ, ઉત્કૃષ્ટ પ્રાપ્તિ થાય છે સરળ હોવા છતાં. ભક્તિ કી સાધન કહું બખાની આપણે થોડા કહીએ છીએ. આ તો ભાગવત, રામાયણ, ગીતાના બધા આધારભૂત કથનો છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે, ભક્તિ કી સાધન કહું બખાની, સુગમ પંથ મોહી પાવહી પ્રાણી. પંથ સુગમ અને મને પામી જાય એટલે તો એ જ કરાય ને. હે આપણે કે ને મધ અને પાછું આંકડે ને પાછું માખો વગર. આંકડો હોય આવડો, કાંટા નહીં, અને પાછું મધ મેળવ્યું પાછું માખ્યો વગર. એટલે એનાથી બીજું સરળ કયું? ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને તો સ્પષ્ટ કહ્યું છે કે મારા રૂપનું, મારા સાકાર રૂપનું, સગુણ સ્વરૂપનું જે ભજન આશ્રય કરે છે એ અર્જુન મને વધારે પ્રિય છે. અને વધારે પ્રિય હોવાથી હું શું કરું છું કે સૌની પહેલા હું દોડીને મારે જાતે જ એનો તત્કાળ આ સંસાર સાગરથી એનો હું પોતે જાતે ઉદ્ધાર કરું છું. હવે સામેથી આવીને જો ભગવાન ઉદ્ધાર કરતા હોય તેનાથી બીજી મોટી પ્રાપ્તિ કઈ. અને ભક્તોને માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે. જ્ઞાનીઓ માટે ભગવાન ક્યાંય દોડતો નથી, ક્યારેય નહીં. કારણ કે એક બહુ સીધી સાદી દોહા જેવી વાત છે. તમે જુઓ, પંડિત થી ગાવ 50,
ભગવાન દૂર કેટલો હોય પંડિતથી? તો કે ગાઉ 50. પંડિતથી ગાઉ 50, જ્ઞાનીથી ગાઉ 20. જ્ઞાની હોય એનાથી ભગવાન 20 ગાઉ દૂર. પ્રેમીની આસપાસ, પ્રેમી હોય એની આસપાસ ભગવાન આટા મારે, પણ જે વિશ્વાસી ને શિષ્ય વિશ્વાસી છે એને તો માથે ભગવાન છે. આટલી વાતમાં પણ બધું સાર કહી દીધો બાપા. ભગવાન પ્રેમીઓને માટે દોડીને આવે છે, એના પ્રેમીઓને લાડ લડાવવા માટે આવે છે. એ સામેથી દોડીને જાય છે, મીરાબાઈની સામે દોડીને જાય, શબરીને ત્યાં સામે દોડીને જાય, નરસિંહ મહેતા પાસે સામે દોડીને જાય. જ્ઞાનીઓ માટે ક્યાંય દોડ્યા નથી. જ્ઞાનીઓનો ભગવાન ક્યારે ભૂખ્યો ના થાય, તરસ્યો ના થાય, એને ઊંઘ ના આવે, કશું ના આવે. અને ભગવાન આ પ્રેમી ભક્તોનો ભગવાન એને ભૂખ લાગે, એને ઊંઘ આવે, એને બધું થાય અને બધું પ્રેમથી સ્વીકારે. તમે આમ જોવો એમ, ઓહો, એવી એ પ્રેમીઓની ગાથા છે ભગવાનની ભક્તની. એનો અર્થ પાછો એવો પણ નથી કે પ્રેમી જે ભક્તો છે એમાં જ્ઞાનની કચાશ રહી જાય છે, એવું પણ નથી. નરસિંહ મહેતામાં જ્ઞાનની કચાશ હતી, એનું તત્વજ્ઞાન આપણે ઉકેલી નથી શકતા. બોલો, એવું લખ્યું છે. કોઈ સ્કૂલ કોલેજમાં ગયા નથી, જ્ઞાનની કચાશ નથી હોતી. તુલસીદાસજી પ્રેમી છે પણ એમાં જ્ઞાનની કચાશ છે. રામચરિત માનસના અર્થો ઉકલતા નથી, કેટલાય મથે છે, જ્ઞાનની કચાશ નથી. એ પૂરા તત્વજ્ઞાની હોય છે, પણ એનું તત્વજ્ઞાન પ્રેમના સંપુટમાં છે. એ વલ્ભાચાર્યજી કઈ જ્ઞાનની કચાશ છે? રામાનુજાચાર્યમાં કઈ જ્ઞાનની કચાશ છે? જ્ઞાનીઓ પણ છે, પણ એનો પ્રમુખ ભાવ પ્રેમ છે. જ્યારે પેલા જે જ્ઞાનીઓ છે એ હશે જ્ઞાનીઓ, પણ એનું જ્ઞાન કોરું છે, એમાં પ્રેમની કચાશ છે. પ્રેમીઓમાં જ્ઞાનની કચાશ નથી, પણ જ્ઞાનીઓમાં પ્રેમની કચાશ છે. એને પ્રેમ થતો નથી ભગવાનના રૂપમાં, એને ગુણમાં, લીલાઓમાં બહુ એવો ભાવ નથી થતો, તો એને એ સ્વાદ છૂટી જાય છે, એટલે અધૂરું છે ભાઈ. એટલે જ તો ભાગવતમાં ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે જ્ઞાની તો બહુ છે પણ પ્રેમની કચાશ છે. એ ટાળવા માટે ગોપીઓ પાસે મોકલા, જાઓ તમે, ગોપીઓ અમારા વિરહમાં જુરે છે તો તમે એને સમજાવો, ઉપદેશ આપો કે ભગવાન ક્યાંય ગયા નથી અને ક્યાંય જતા નથી, સર્વત્ર વ્યાપક છે. એ તમે નિરાકાર નિર્ગુણ ભગવાનનું ધ્યાન કરો. શું ગોપીઓ હસી છે? કારણ કે ઉદ્ધવજી આવીને સીધું એમ કહ્યું કે હું મથુરાથી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું, અને ગોપીઓ હસી પડી. તમે જ્ઞાનની વાત મોટી કરો છો, ભગવાન ક્યાંય જતો નથી ને ક્યાંય આવતો નથી. તો જતો નથી તો સંદેશો કોને લાવ્યા? આંચકો લાગી ગયો ઉદ્ધવજીને. અને પછી જ એની પ્રેમ પ્રવાહમાં અને ગોપીઓએ વાત કરી, તમે વાત કરો છો પણ અમારે તો આવો કૃષ્ણ ખપે છે. તમારો નિર્ગુણ છે, એનો બાપ કોણ છે, માં કોણ છે, એ બધું અમને બતાવો. ચાલો, અમારે તો અમારા બથમાં ઘાલીને મળાવી એવો કૃષ્ણ જોઈએ છે. એના પ્રેમ આગળ ઉદ્ધવજી પીગળ્યા અને એના જ્ઞાનમાં પ્રેમનો સંપુટ આવ્યો, તૃપ્ત થઈ ગયા. સુખદેવજી મહારાજ પણ જો નિર્ગુણમાં સ્થિતિવાળા છે ને, પણ જ્યારે એને ભાગવતના મધુર શ્લોકો સાંભળ્યા ત્યારે એની ભાવ સમાધિ, આ જ્ઞાન સમાધિ પણ તૂટી ગઈ અને ભાગવત ભણ્યા અને ભાગવતમાં કબૂલાત કરી કે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહત ચેતા રાજર છે આખ્યાનમ યદધિતવાન. પરીક્ષિત, મારી તો નિર્ગુણમાં સ્થિતિ થઈ ચૂકી હતી, છતાંય હું આ કૃષ્ણની લીલાઓને ભણ્યો છું અને અદ્યાપી પર્યંત ગાન કરું છું કે આમાં આ સ્વાદ એવો છે કે પેલા સ્વાદને ભૂલાવી દીધો છે. સ્વાદ બેવડાઈ જાય છે ભાઈ. એટલે તમે પ્રેમીઓ અને ભક્તોને વેવલા ન માનવા, કાચા ન માનવા, ઓછા ન માનવા. નહીતર આ બધા શું છે કે આ બધા એ તો ભોળા લોકો છે, જાંજ મંજીરા ખખડાવે, પણ એનું જાંજ મંગીરું 14 લોકમાં ગાજે. એનું મંજીર, તમારું મંજીરું અહીંયા કોઈને સંભળાય નહીં.